નોનવેજ એટલે શું? નોનવેજ એટલે શું? આવે શું શું ખાવ છો તમે લોકો? મટન, પછી બકરી, હા બીજું શું શું ખાવ છો? મચ્છી, મરઘી. ઓકે, અચ્છા તને કોઈ ખાઈ જાય તો તને ગમે? તારા હું આમ હાથ કટ કરીને તારે લઈ લો તો તને ગમે? ના ગમે તો આપણે કોઈને ખવાય? કોઈને બી ખવાય? નહીં ખાવાનું. આપણે કોઈને બી હવે મારી તો પણ આપણને ગમે? હવે આપણે મારી જાય આપણા ભાઈ બહેનને કોઈ લાખો મારે તો તમને ગમશે? હું બીજી વાર આવું ને તો કોઈએ નહીં ખાવાનું, છોડી દેવાનું. ખાવાનું બહુ બધું છે. રોટી, દાળ, ભાત, શાક, ફ્રૂટ એ બધું ખાવાનું, પણ મટન, ચિકન, એગ કુછ નહીં ખાને કા. એ છે એટલે છે ને આપણે એટલા માટે કહે છે કે અમને કઈ ફરક નથી પડતો. અમે કોઈ એમ કોને પાપ લાગે? પાપ લાગે મારે તો આપણને ગમે. અને કેટલું પાપ લાગે, એક જીવ કો પાપ ખાएंगे. નહીં સમજે એ લોકો. પાપ સમજે ના સમજે. ના સમજાવે માઓ. માઓ કઈ સમજાવે નહીં. આપણે એ લોકોને રીતે જ સમજાવવું પડે કે તમે તમારો હાથ કોઈ કાપે તો ગમે? આપણને આંગળીમાં લોહી નીકળે કટ કરે તો ગમે? તો આપણે તરત કે મને જલ્દી બેન્ડેજ લગાડ, મને જલ્દી આમ કર. આપણે સહન નહીં થાય अभी ને. ये छोटे बच्चे को एम कोई नहीं मारते, मारवानी अच्छा नहीं। लगेगा नहीं ना? फिर आप एक जीव को क्यों काटोगे? नहीं काटने, खाने का. એટલે હવે જે નહીં ખાય ને એને જેમ પ્રાઇઝ बहुत મળશે. अच्छा, भगवान खुद कुछ 6 अच्छा મંથ પછી અમે લોકો પૂછશું 3 મહિના પછી આવીને જે નહીં ખાતું હોય એને પ્રાઇઝ મળશે. ઓકે, इन्हें प्राइज मिलसे. એને ગિફ્ટ મળશે. ગિફ્ટ जितना दिन नहीं खाते हो उसको मैं प्राइज दूंगी. 3 મહિના નહીં ખાય ને એને પ્રાઇઝ મળશે. સાચું બોલવાનું હે? સાચું બોલવાનું. કારણ કે આપણને કોઈ મારે તો આપણને નથી ગમતું. હમણાં હું આને એક લાફો મારીશ તો એની મમ્મી કહેશે કે મારી છોકરીને માર્યું, અથવા એને પણ વાગશે. એમ તમારે પણ કોઈને પણ મારીએ તો એક और પાપ खाने જ के છે. लिए फ्रूट्स है.